આજ રોજ દાહોદ જિલ્લા ખાતે ભારતીય મજદૂર સંઘ કેન્દ્ર તરફથી રાંચીની અંદર કેન્દ્રીય બેઠક જે થઈ હતી એની અંદર સર્વાનુમતે શ્રમિકોને થતા અન્યાયને લઈને એવી 12 મુખ્ય માગણીઓને લઈને એક આવેદનપત્ર ધરણા રેલી સાથેનો કાર્યક્રમ અખિલ ભારતીય સ્તરે નક્કી કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે ગુજરાતના પણ દરેક જિલ્લાની અંદર આપણે આજે 3 થી 5ની અંદર આ કાર્યક્રમ કર્યો છે. એના ભાગરૂપે દાહોદની અંદર પણ આજે આપણા કાર્યક્રમમાં જોડાયા છે અને કાર્યક્રમ આપણે કરેલ છે, જેની અંદર મહત્ત્વના પ્રશ્નો કે કર્મચારીઓની સામાજિક સુરક્ષાના લાભો, કેન્દ્રીય તરફથી જે પેન્શન યોજના ચાલે છે એની અંદર પણ વધારો માગ્યો છે. આપણે અલગ અલગ ક્ષેત્રના તમામ જે જોડાયેલા છે ભારતીય મજદૂર સંઘ તમામની માગણીઓ ની અંદર સંતોષાય એ રીતના ભારતીય મજદૂર સંઘ દ્વારા પ્રમુખ 12 માગણીઓ તેમજ સ્થાનિક રાજ્ય કક્ષાએ પણ જે રાજ્ય કક્ષાને આપણે સંબોધી શકીએ એવી પણ માગણીઓના આવેદનપત્રો આપણે આજ રોજ આપેલા છે અને સરસ રીતે આપણે આશા રાખીએ છીએ કે ભાઈ કર્મચારીઓના હિતમાં સરકાર કેન્દ્ર અને ગુજરાત રાજ્ય નિર્ણય લે તેવી અપેક્ષા. વિરેન્દ્રસિંહ પરમાર, ભારતીય મજદૂર સંઘ વડોદરા વિભાગ સંગઠન મંત્રીની જવાબદારી. નમસ્કાર. આજે ધોળા ખાખરા ગામ અને ફળિયું તળાવ ફળિયું આ ગોવિંદ ગુરુ લીંબડીનું આ ગામડું છે. આજે સરકાર એમ કહેતી હોય વિશ્વગુરુની વાત કરે છે, ત્યારે આપણે વાત આ જે ગામની વાત કરીએ આઝાદી પછી આટલા વર્ષો પછી પણ જે અહીંયા સ્થાનિક જે લોકોને જે પ્રાથમિક સુવિધાથી અત્યારે વંચિત છે, જ્યારે રોડ રસ્તા લાઇટ જેવી સુવિધાઓ ન મળતી હોય ત્યારે સરકાર એવી ફાંકા ફોજદારી કરે છે, વિશ્વગુરુની વાત કરતી હોય ત્યારે આ સરકારને પણ બતાવવા માંગીએ છીએ કે હજી સુધી આ લોકો આ કઈ પરિસ્થિતિની અંદર જીવે છે. અહીંયાથી બાળકો જે ભણવા જાય છે એમને પણ કેટલી પરિસ્થિતિ નડતી હશે. અહીંયા પણ જે લોકો અહીંયા કેટલાય ઘરો 25 થી 30 ઘરો આવેલા છે એ લોકોને અવર જવર માટે પણ કેટલી તકલીફ પડતી હશે. આ ખરેખર ધ્યાન કરવા જેવી વસ્તુ છે. બાય ચાન્સ કોઈને કંઈ અઘટિત ઘટના બને તો અહીંયા 1 મિનિટ માટે કોઈ મૃત જાહેર કરવામાં આવે હોસ્પિટલ સુધી પહોંચતા તો સમજો કે આ જે રોડનું કારણ છે, આ રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. દાહોદ જિલ્લાના ખેડૂતોને સમયસર યુરિયા ખાતર મળે તે માટે સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા રજૂઆત કરાઈ. આ તારીખ 18/8/2026 મંગળવારના રોજ સવારે 11 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ખેડૂતોને યુરિયા ખાતરનો જથ્થો સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે ગુજરાતના કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ IFFCOના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. સાંસદે જણાવ્યું છે કે દાહોદ જિલ્લામાં મુખ્યત્વે ખેતી આધારિત જિલ્લો હોવાથી ખેડૂતોને આર્થિક સ્થિતિ પર ખેતી પર નિર્ભર થવું પડતું હોય છે. હાલમાં ખેડૂતો માટે યુરિયા ખાતરની જરૂરિયાત વધુ છે, પરંતુ ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન થતાં ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં ગોધરા રેલવે સ્ટેશન ખાતે ખાતરની રેક લાગતી હોવાથી ત્યાંથી દાહોદ જિલ્લામાં યુરિયા ખાતરનો જથ્થો પહોંચાડવો સમયસર લાગી રહ્યો છે અને આ સમસ્યાના કાયમી ઉકેલ માટે દાહોદ જિલ્લા રેલવે સ્ટેશન ખાતે નવીન ખાતર રેક પોઈન્ટને મંજૂરી આપી અને તેવી માંગ કરવામાં આવી છે. દાહોદ ખાતે જ રેક પોઈન્ટ મંજૂર થતાં ખાતરનો જથ્થો સીધો દાહોદ જિલ્લામાં પહોંચાડી શકાય અને ખેડૂતોને સમયસર યુરિયા ખાતર ઉપલબ્ધ કરી શકાય તેવું સાંસદે જણાવ્યું હતું. આ ઉપરાંત જુલાઈ મહિનામાં આયાતી યુરિયા ખાતરનો આશરે 6000 મેટ્રિક ટન જથ્થો બાકી હોવાનો પણ જે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાકી જથ્થો પણ ઝડપથી દાહોદ જિલ્લામાં પહોંચાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ખેડૂતોને વાવેતર અને ખેતીના સમયગાળા દરમિયાન ખાતર માટે મુશ્કેલી ન પડે અને પૂરતો જથ્થો સમયસર ઉપલબ્ધ થાય તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી સાંસદ જસવંતસિંહ ભાભોરે સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. વિકાસ સપ્તાહ 2026 અંતર્ગત દાહોદ જિલ્લાના મીરાખેડી ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. આ તારીખ 18/8/2026 મંગળવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર વિકાસ સપ્તાહ 2026 અંતર્ગત ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના મીરાખેડી ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છ બજાર જવાબદાર વેપાર અભિયાન અંતર્ગત સ્વચ્છતા કામગીરી હાથ ધરાઈ હતી. આ અભિયાન અંતર્ગત ગામના બજાર વિસ્તારમાં તેમજ સરકારી દુકાનોની આસપાસ સાફ સફાઈ હાથ ધરાઈ હતી. સાથે જ IEC પ્રવૃત્તિ દ્વારા ગામજનો અને વેપારીઓને સ્વચ્છતા જાળવવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા અને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સ્વચ્છ બજાર સ્વચ્છ ગામના નિર્માણ સાથે સ્થાનિક લોકો જાગૃત થાય અને સ્વચ્છતા પ્રત્યે જવાબદારી નિભાવે તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત દેલસર ગ્રામ પંચાયતમાં સફાઈ કામગીરી અભિયાન હાથ ધરાયું. આ તારીખ 18/8/2026 મંગળવારના રોજ બપોરે 1:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર
સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત દાહોદના દેલસર ખાતે જે ગામજનો દ્વારા ગ્રામ પંચાયત પરિસરમાં સાફ સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. સાથે જ આઈસી એક્ટિવિટી દ્વારા ગામજનોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ, ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન અને કચરાના નિકાલ અંગે જરૂરી માહિતગાર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેચ ધ રેન અભિયાન અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ અને પાણીના સંરક્ષણ અંગે પણ ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને વરસાદી પાણીનો સંગ્રહ કરી જળ સંચયમાં સહભાગી બનવા ગ્રામજનોને અપીલ કરાઈ હતી. દાહોદ જિલ્લા પશુપાલન અધિકારી અને પ્રાયોજના વહીવટદાર દ્વારા પશુ દવાખાનાની આકસ્મિક મુલાકાત કરાઈ. આ તારીખ 18/8/2026 મંગળવારના રોજ બપોરે 2:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા પશુપાલન અધિકારી તેમજ પ્રાયોજના વહીવટદાર દ્વારા દાહોદની પશુપાલન શાખા જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાનાની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન દવાખાનામાં પશુઓ માટે ઉપલબ્ધ સારવાર સેવાઓની સમીક્ષા કરાઈ હતી. સાથે જ પશુપાલન ક્ષેત્રે ઉપલબ્ધ આધુનિક નિદાન સુવિધાઓ જેવી કે એક્સરે, અલ્ટ્રાસોનોગ્રાફી, કોલ્ડ કેબિનેટ અને સેક્સડ સિમેન ડોઝ સહિતની સુવિધાઓની પણ વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ યોજનાકીય કામગીરી અંગે પણ સમીક્ષા કરાઈ હતી. કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. પશુપાલન શાખાના પશુપાલકોને વધુ સારી અને ઝડપી પશુ સારવાર સેવાઓ મળી રહે તેમજ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધુમાં વધુ થાય તે દિશામાં કામગીરી કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ઝાલોદમાં ગુરુ રવિદાસ મહારાજજીની 650મી જન્મજયંતિ નિમિત્તે કળશ પૂજન અને વિતરણ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 18/8/2026 મંગળવારના રોજ બપોર 3 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી પાવન જન્મજયંતિ વર્ષ નિમિત્તે ચાલી રહેલા સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ઝાલોદ માર્કેટયાર્ડના ગણેશ મંદિર પરિસરમાં કળશ પૂજન અને કળશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન ગુરુ રવિદાસ મહારાજના સામાજિક સમરસતા, સમાનતા અને બંધુત્વના સંદેશનો ગામડે ગામડે અને જન જન સુધી પહોંચાડવાના હેતુના ગામના આગેવાનો અને કાર્યકર્તાઓને પવિત્ર કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ઇન્ચાર્જ, પ્રદેશ મોરચાના મહામંત્રી, મંડળ સહપ્રભારી, મંડળ પ્રમુખ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચો, મોરચાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમરસતા, સમાનતા અને ભાઈચારાનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તેવો સંકલ્પ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દાહોદ જિલ્લાના ફતેપુરા મુકામે ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે કળશ પૂજન અને વિતરણ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 18/8/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી પાવન જન્મજયંતિ વર્ષ નિમિત્તે યોજાયેલા સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ફતેપુરાના લીમડા હનુમાનજી મંદિર પરિસરમાં કળશ પૂજન અને કળશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશના મંત્રી શંકર અમલિયાર ઉપસ્થિત રહ્યા હતા અને પવિત્ર કળશનું પૂજન અર્ચન કર્યું હતું. ગુરુ રવિદાસ મહારાજના સામાજિક સમરસતા, સમાનતા અને બંધુત્વના વિચારો ગામડે ગામડે અને જન જન સુધી પહોંચે તે હેતુથી ગામના આગેવાનો અને કાર્યકર્તાઓને પવિત્ર કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ઇન્ચાર્જ તથા મંડળ પ્રભારી દેવેન્દ્ર પરમાર, રમેશભાઈ તાવિયાડ, ડૉક્ટર અશ્વિનભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય શાંતાબેન પારગી, મંડળ પ્રમુખ ચિરાગભાઈ બારિયા, તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચો, મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમરસતા, સમાનતા અને ભાઈચારાનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આ કળશ યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં કળશનું પૂજન અને વિતરણ પણ કરવામાં આવ્યું હતું. દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાંથી ફરાર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. આ તારીખ 18/8/2026 મંગળવારના રોજ સવારે 8:15 દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ, જેમાં ગાડી ભાડા કરારના નામે લઈ અને ત્યારબાદ વેચી નાખનાર આરોપી જીતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ સોલંકી, જેઓને દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે અટકાયત કરવામાં આવી હતી. જરૂરી પૂછપરછ કર્યા બાદ તેને લોકઅપમાં મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ લોકઅપની અંદર તેને બૂમાબૂમ કરી અને છાતીમાં ગભરામણ થાય છે તેવું જણાવેલ અને ત્યારબાદ જે કહી શકાય કે આરોપીને તપાસ કરી તેને બહાર નીકાળતા અને થોડા સમય બાદ જે આરોપી છે તે પોલીસને ચકમો આપી ત્યાંથી ફરાર થયો હતો. ત્યારે બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુખસર પોલીસે હિંગળા મુકામેથી રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કર્યો. આ તારીખ 18/8/2026 મંગળવારના રોજ બપોરે 1:15 સુખસા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે કહી શકાય કે સુખસા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે હિંગળા ગામે રહેતા એક વ્યક્તિ જેઓ કે પોતાના રહેણાંક મકાનની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી અને ચોરી છુપે ગેરકાયદેસર ધંધો વેચાણ કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીસર સ્થળ પર રેડ કરવામાં આવી હતી અને પોલીસે કુલ 1000
ને 1080 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્ચ પ્રાથમિક શિક્ષક એકતા મંચ દાહોદ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું. 18/8/2026 મંગળવારના રોજ સાંજે 4:30 સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી છે. દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોને ઉકેલ માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સંઘ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં શિક્ષકોને લગતા વિવિધ પ્રશ્નો અને માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વર્ષ 2005 બાદના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની માંગ, આ ઉપરાંત વિદ્યાર્થી શિક્ષક રેશિયોમાં સુધારો કરવા, નિવૃત્તિની વયમર્યાદા 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવા તેમજ ધોરણ 6 થી 8ના શિક્ષકોને 4200 ગેડ પેનો લાભ આપવાની માંગ કરવામાં આવી છે. શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવા, શિક્ષકોને BLO જેવી કામગીરીમાંથી કાયમી મુક્તિ આપવા તેમજ HTAT સંબંધિત લાયકાત અને નિયમો જરૂરી સુધારો કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. સંઘે વર્ષ 1988 થી 2016 દરમિયાન નિમણૂક પામેલા શિક્ષકોને મેડિકલ ગ્રાન્ટનો લાભ આપવા અને ધોરણ 8 પાસ કરનાર વિદ્યાર્થીઓને બેક ટુ સ્કૂલ કામગીરીમાંથી મુક્તિ આપવા પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા ફેરબદલીના નિયમોમાં જરૂરી સુધારા કરવા, બાલવાટિકાને મહેકમમાં ગણવા તેમજ તેના માટે અલગ શિક્ષકની ફાળવણી કરવા અને શિક્ષકોને વધારાની બિન શૈક્ષણિક કામગીરીમાંથી રાહત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષકોના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ આવે અને શિક્ષકોને રાહત મળે તે માટે સરકાર અને સંબંધિત વિભાગ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે માંગ કરી છે. દાહોદના લીંબડી મુકામે નેશનલ હાઈવેના સમારકામની કામગીરી શરૂ કરાઈ. 18/8/2026 મંગળવારના સાંજે 6 કલાક સુધીમાં દાહોદથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર લીંબડી ખાતે રોડના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. લીંબડી મુકામે નેશનલ હાઈવે પર માર્ગ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને પગલે સંબંધિત તંત્ર દ્વારા ખાડાઓનો સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. સમારકામની કામગીરીથી માર્ગ પરના ખાડાઓ દૂર થતાં વાહન ચાલકોને રાહત મળશે અને અકસ્માતનું જોખમ ઘટશે. સ્થાનિક લોકો દ્વારા લાંબા સમયથી માર્ગની સ્થિતિ પર સુધારવા માટેની માંગ કરવામાં આવી રહી છે, ત્યારે હવે કામગીરી શરૂ થતાં રાહતની લાગણી જોવા મળી રહી છે.